બાયણે ક્યાંય નીકળાતું નહોતું, ઘરમાં કાંઈ ખબર પડે નહીં. એ લોકો તો બધા વયા જાય, મરી ગયા. એ લોકો જમે સાંજના એક જ વાર. હવે મને બપોરના ભૂખ લાગે તો મેં કીધું સવારમાં આ જાતા હશે તો એ કાંઈક ખાઈને તો જાતા હશે ને. એક દી વહેલો ઉઠ્યો, જરાક જોયું, બે બાયણાવાળા ઓયડા જેવડા તો ફ્રીજ હો, માલિકોથી કાંઈક દૂધના ગ્લાસ ભરી ભરીને એમાં 2 ચમચા પાવડર નાખીને બ્રેડ હાથમાં લઈને ડબુક ડબુક મારા દીકરા ઉપડે. મેં કીધું હા, આમાં કાંઈક જમાવટ છે. મેં કીધું આ જવા દો બધાને. બધા વયા ગયા એટલે વસંત પરેશ ઉઠ્યા. આવડું મોટું ફ્રીજ હો. હું તો 2 વાર અંદર ગયો હતો, કારણ કે બહાર કરતાં અંદર ઓછી ટાટ પડે ફ્રીજમાં. આપણે ફ્રીજમાં પલાઠીમાં બેન કંઈક લઈ લીધો લે, એવડું મોટું ફ્રીજ હો. પણ લાઈન સર આમ એટલા બધા પડીકા પડ્યા હતા ને, હવે બધા ઇંગ્લિશમાં. આપણે કાંઈ ખબર નહીં કયા પડીકામાંથી મરી ગયા બધા ખાતા હશે. એટલે મેં કીધું આપણે તો મેં કીધું અહીંયા 2 મહિના રોકાવું છે, પહેલાં પડીકાથી શરૂ કરો. હું તો વળી 2-3 ચમચા નાખતો હતો. મેં કીધું જરા બોડી બને, કાંઈક વિટામિન્સ બધા આવી જાય આપણને. 4-5 દિવસથી તો બધું બરાબર આવેલું. 5ને દી પછી 6 દીએ કોણ જાણે એક લીલું પડીકું શેનું હતું મારો બાપ જાણે. 2 ચમચા નાખ્યા ભેગા તો મને જે ડાયરિયા થયા છે, 74 ડાયરિયાઓ. હા, સાંજ સુધીમાં 74 વખત ગયો. હાવ સુદામાં જેવો થઈ ગયો તો, ખાટલામાં ડૂચો વળીને નબળાઈ આવી જાય. ડાયરિયાથી નબળાઈ બહુ આવી જાય. અને પછી તો હું બાથરૂમમાંથી બહાર નહોતો આવતો. એનું કાંઈ વારી ઘણી અહીંયા આવું એના કરતાં એમ જ પડ્યો રહેતો. મેં સાંજના હું ડૂચો વળીને સુદામાં જેવો ખાટલામાં સૂતો હતો ને, તે હરિભાઈના બા આવ્યા. મને કે ચાલ દીકરા, જમવું નથી? આજ તો તને સરસ ભાવે એવું બનાવ્યું છે, કાઠિયાવાડી ખીચડી બનાવી છે. કેદીનો કહેતો હતો ને ખીચડી ખાવી, આજ ખીચડી બનાવી છે. મેં કીધું શું કીધું? મને કે ખીચડી. મેં કીધું ડાયરેક્ટ નાખી દો આમાં. એ કે કેમ? મેં કીધું આમે બધું હું જ જવાનું છે. પાણી નથી રહેતું સવારનું. મેં કીધું ત્યાં હરિભાઈ રાયચુરાના દીકરા એવા પ્રદીપભાઈ મને કે બહારનું કાંઈ ન ખાતો હતો. મેં કીધું આની બહાર ગયું છે જ કોણ સવારનું? આમાંથી તો કાંઈ ખાધું નહીં હોય ને, શું કામ લોહી પીસ? ભાઈ કાંઈ નથી ખાધું બહારનું. મેં કીધું આ લીલું પડીકું શેનું છે? મને કે એ તો ન જ ખવાય ને. મેં કીધું કેમ? એ કે બાપુજીની કબજિયાતનો પાવડર. લે, હવે તારા બાપની કબજિયાત એના ઓયડામાં રાખ નહીં, મારી સામે ખડકી રાખી જતી. આ તો સારું થયું 2 ચમચા, બાકી ત્રીજો લીધો તો જે ભગવાન થઈ જાતમાં. બીજે દી છાપામાં ફોટો, સુખડનો હાર, વસંત પરેશ આવ્યા હતા મોટા ઉપાડે દાંત કઢાવવાને, એમને ડાયરિયામાં ગયા. એવા મને વૈઢા. મને કે ન ખબર પડતી હોય તો ન અડડ કરાય. મેં ભૂલ થઈ ગઈ. હવે એક તો નબળાઈ છે અત્યારે, વટવટ કરોમાં બધાને કે આમને પતી જશું ક્યાંક. પછી નીચે વળી થોડુંક દહીં ખીચડીને એવું ખબર એવું ના ને તેને. પછી તો એ ફ્રીજનો વિચાર માંડી વાળ્યો. હવે એને અડવું નહીં શું. પછી બાયણે ક્યાંક ખાવા જવું પડે ને, ભૂખ લાગે તો. બાયણે કોઈ ભેગા તો આવે નહીં. એમાં એક રેસ્ટોરન્ટમાં કરી ગયો. એક છે ડિસિપ્લિન ખરી ત્યાં. હા, ડિસિપ્લિન માટે આપણો દેશ ઘણો પાછળ લાગે. હું તો એક રેસ્ટોરન્ટમાં કરી જાઉં, પણ થોડુંક તો ઇંગ્લિશ આવડે. ત્યાં બોર્ડ લખેલા હોય, પાઉન્ડ લખેલા હોય. હું ડર્ગર પાઉન્ડ, મર્ગર પાઉન્ડ, પછી નોનવેજ ખાઈ લેતો. મેં કે જી થાય, આપણે શું ગમે પેટ ભરવાથી કામ છે ને. ગમે એ રેસ્ટોરન્ટમાં કરી જાઉં ધીસ, એટલે ઓલો દોડ્યો આપી દઈએ. હું આમ પાઉન્ડ રાખું એને લેવા એટલે લઈ લે, બાકીને પાછા દઈ દઈએ. આપણી જેમ નહીં બધાય લઈ લ્યો. એમાં એક રેસ્ટોરન્ટમાં કરી ગયો. મેં કીધું ધીસ, માને કે ના હોય તામાકાસી સોમ. મેં કીધું હિમજો નથી લાગતો. એટલે મેં કીધું યા ધીસ, માને કે ના હોય તામાકાસી સોમ. હવે મેં કીધું આ બધું બરાબર આયલું આવે છે ને, વળી આ સામાકાસી સોમ ક્યાં ગયું વચમાં? તે બાયણે ઓલા પ્રદીપભાઈ આવ્યા હતા મોટર લઈને. મેં કીધું જરાક આવો તો ખરા 1 મિનિટ અંદર. મને કે શું છે? મેં કીધું આ દેતા નથી ધીસ. મને કે તો નો જ દે ને, મેનેજરનું નામ છે. અને હું કયું નો માંડ્યો તો ડીશમાં આપો, ડીશમાં આપો. ધોળિયો લાલ તો ઘણા થઈ ગયો હતો. એ લોકો ગરમ થાય ને તો લાલ બહુ થઈ જાય. હું ડીશમાં આપો એમ કહેતો હતો. એ ક્યાં ડીશમાં ન આવે, આખો પીસમાં આવે. એટલે એ બહાર જમવા જવાનું હતું, એ ટરી ગયું. બધી મુશ્કેલી એ લોકોને. એમાં વળી અહીંથી કોકે સલાહ દીધી હતી કે વેણા લેતા જાજો.
મેં પેટીમાં 50 વેંગણા ગાયેલા, વિચાર તો કરો. ઓલા પાપડ વણવાના ને એવા કેવું તમને બહુ કમાણી થશે. પછી એક દી બધા ઘરના બેઠા હતા એટલે હર વ્યક્તિ કીધું, મેં કીધું એવી વસ્તુ લઈ આવી છું ને તમે બધા આમ ગાંડા થઈ જશો. શું લઈ આવ્યો છે? એટલે મેં કાઢ્યા વેણા. તો બધા પૂછવા માંડ્યા કે શું છે આ? મેં શું છે? અરે મને તો એમ હતું કે વેણાની એરપોર્ટ ઉપર પડાપડી થતા એટલે મેં આટલા દી કાઢ્યા નહોતા. મેં હવે કાઢ્યા. કે અમે શું કરીએ વેણાને? મેં કીધું આ પાપડ વણવાના. અરે અહીંયા અમે રોટલી હાથે નથી વણતા કે અમે બધું તો આ કોઈ ન અડે અહીંયા. તે દી હું આખી રાત રડ્યો છું. કમાવાનું તો એક બાજુ ગયું પણ આ કોઈ લે નહીં વેણા. એક દી તો પ્રોગ્રામ નહોતો તો બપોરના વિચાર કર્યો. મેં કીધું બાયણે કાંઈક પથારી નાખીને વેણા બધા રાખીને બે હું કોઈ આવતું જાતું નીકળે ને 2-5 પાઉન્ડનું એક લઈએ તો ધીરે ધીરે કાઢી, કારણ કે ઘરનાય વટતા હતા. હવે આ વેણાનું કાંઈક કર. મેં ભાઈ કરે શું કે આડા આવે જ ઘરમાં નકામ ઉપાડી આવ્યો છો અહીંયા. એ વેણામાં મારા 4 દી તો ગયા, 2 દી તો રોયો. 1-2 વેણા તો મને માર્યા. મેં કીધું આ મેં એવા ક્યાં પાપ કર્યા છે ને. એ બેનને તો જામનગર જઈને મેં કીધું ટીચી જ નાખીશ સાહેબ. વેણાનું કીધું છે ને આ વેણે જ મારી છે ને. તો જેને દઈને ના પાડે કે આમાં નથી જોતો. પછી છેલ્લે તો ઓલા જેના ઘરે ઉતરો તો એ બહુ વૈડા ને એટલે પછી એક બેન કોક બેસવા આવ્યા હતા. મેં કીધું તેને ઓળખાણ કરાવી કે ઇન્ડિયાથી કલાકાર આવ્યા છે જામનગરથી, એટલે મેં 2 વેણા મેં કીધું મારા તરફથી એક કે અમે વેણા મારા સમજે તમે ના ન પાડજો, ભલે તો બાયણે જઈને ફેંકી દેજો પણ એકવાર લઈ લો. મારે શું છે ધીરે ધીરે 50 છે ઓછા કરવા ગમે એમ કરીને એવી રીતે ઓળખાણ પીછાણ વગેરે વાળાને મફત પગે લાગીને મેં વેણા દીધા છે. તો એ છેલ્લે 4 વૈધા હતા. મેં જેના ઘરે હોય તો મેં કીધું 4 તો હવે તમે રાખો જ છું. મને કે તારા હાથે જ ડસ્ટબિનમાં નાખી આવ, કોઈ દી આવું લઈ આવજે માં. અહીંયા આવવાને પછી 3 દિવસની વાર હતી. હરિભાઈ રાયચુરાના દીકરા પ્રદીપભાઈ એને કોણ જાણે શું ઉજમ ચડ્યો. મને કે વસંતભાઈ અમે તો એ કે જો આમાં બધા ફરવા હરવામાં પડ્યા હોય, તમને ક્યાંય ફેરવા જ નથી કે અમે અમારા કામમાં જ પડ્યા છીએ. મેં કીધું પરમદી જો હવે ઇન્ડિયા પહોંચી જાઉં ને તો મારે આનંદ જ છે. મને કે ના તમને ક્યાંય ફેરવા નથી કે હાલો તમને સ્વિમિંગ પુલ ઉપર લઈ જાઓ બાથમાં નાવા. મેં કીધું શું કીધું? મને કે સ્વિમિંગ પુલ ઉપર બાથમાં નાવા. એલા આવી ટાઢમાં 2.5 મહિના થયા હું તારી ઘેરે નથી નાહ્યો તો તું મને ઉમાં લઈ જઈશ? નાવાની વાત ન કરજે. વચમાં એકવાર તારી બાએ હમ દીધા હતા તો પાણી છાંટી લીધું. આ બધું તમને હોય પૂછો, અમને આ ન મેળ આવે શું? મને કે ના મારા સમ છે. હમ દીએ ને એટલે ઓલું કાઠિયાવાડી દિલ છે ને મારાથી. મને કે અમારું કલ્ચર જુઓ. મેં કીધું તમારી એકેય ચર નથી જોવી મારે. મેં કીધું પરમદી ઇન્ડિયા પહોંચી જાઉં ને તો મારે બધું સારું છે શું? મને કે ના મારા સમ છે. હમ દીધા એટલે મેં કીધું મજાનું. હવે સ્વિમિંગ પુલ ઉપર બાથમાં નાવા જવા હાટું થઈને પ્રદીપભાઈએ મને જે શણગાર્યો છે પ્લાસ્ટિકની ગિટાર ચિતરેલો ચડો પહેરાવ્યો મને, આવડો મોટો. મારી જિંદગીમાં મેં કોઈ દી પહેર્યો નહોતો એવડો મોટો ચડો. હવે એમાંથી મારા હાવેણી જેવા 2 પગ નીકળેલા. લંડનની બજારમાં મારી 40 વર્ષની ઉંમરમાં હું ભૂંડામાં ભૂંડો તેદી લાગ્યો છું. મેં કીધું બીજું તો કાંઈ નહીં, કોઈ હામા જડશે ને તો આપણા કાર્યક્રમે નહીં રાખ્યો. અને આ પ્રદીપભાઈ મને કે એન્જોય. મેં શાંતિ રાખજો ભાઈ સાહેબ, એ નસીબ નબળા હોય ને તે બધુંય થશે, તમે જોજો. આના ભેગો ચડો કરીને આવેલો જતો તો એ જ વખતે પવન નીકળો. બોલો, એક તો મારે ઉમાં જઈને સ્વિમિંગ પુલમાં ઠંડા પાણીમાં નાવું એ તમને ટેન્શન, માથેથી આ પવન નીકળ્યો એટલે આ ચડો જાલી રાખવો. આપણે આવો કોઈ દી પહેર્યો ન હોય. પકડ જેવા મારા પગ થઈ ગયા એના ભેગો જતો તો. તમે સ્વિમિંગ પુલ મેં તો જોયો તમે 3 માળે ઊંચે. આપણે ત્યાં નાનકડો કોઈ ભૂમ દઈને સીધો ટેક મારી દઈ, ત્યાં તો આવડો દેખાડ્યો. મને કે ઉપરથી જમ્પ મારવાનો છે. મેં કીધું હે ભગવાન ક્યાં પાપ કર્યા છે. તી ચડી બડી હરખી રીતે હંકોયરો એવડો ચડો પવનમાં ને પેલે માળે ચડ્યો ને આ તો નીચે ઊભો બરાડું જ પાડ્યા રાખે. એન્જોય વસંત એન્જોય. મેં શાંતિ રાખ મારા બાપ, હું મારી રીતે નાહી લઈશ. આવું ઠંડુ પાણી અમે ગુજરી જાય આમાં શું. બીજે માળે પહોંચ્યો. મને કે ફ્રીલી એન્જોય ને હાવ ટોચ ઉપર પહોંચી ગયો ને મને કે એન્જોય ફ્રીલી એન્જોય. હવે નીચે બધા એમને લુગડા વગરના કેટલાય નાતા હતા. તું રાડા રાડ કરમાં આમાં અમારો મગજ કામ નથી કરતું. આમાં કેની માથે પડીએ શું થાય.
તોય રાડું પાડી રાખે, ફ્રીલી એન્જોય, વસંત ફ્રીલી. પછી મગજ ગયો ઓલો કાઠિયાવાડી દિલ રહ્યું ને આપણું, ઉપરથી સીધો મચ્છી જમ્પ માર્યો અંદર. 1 કલાક નાયો. એ તો બધા અડધી કલાકમાં નાઈને નીકળી ગયા હતા. ત્યાં તો પ્રદીપ હાડી કાઢતા આવ્યા. મને કે હાલ હાલ હવે નીકળ, કેટલા વાગ્યા? કે તો તને મજા ન આવે, એન્જોય, નીકળ નીકળ હવે. હવે મેં કીધું મારે તો કયુંનું નીકળવું જ, ઓલો ચડો ક્યાં? હવે એ પ્લાસ્ટિકનો ક્યાંક ઉડી ગયો, હું એ ગોતાગોત કરું. આને પાછું એમ થાય કે વસંત પરેશને મજા આવે છે એટલે નાય છે. લે અરે ભાઈ, ચડો જડી જાય તો હું જિંદગીભર નાવેય નહીં અને ક્યાંય જાવેય નહીં, સીધો એરપોર્ટ વયો જાઉં. કંઈક આવી રોજબરોજની વાતો છે, પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો. એકલું હાસ્ય નકામું છે. હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે, બાકી એકલું હાસ્ય નકામું છે. ગમે એવું દુઃખ પડ્યું હોય, ગમે એવી મુશ્કેલી હોય ને, કોઈને હાથ ન બતાવજો, કારણ કે હાથની લકીરો છે ને એકાદ પરિવાર સહિત બેન માણી શકાય એવી વાતથી આપણે આ વિદેશ પ્રવાસીને પૂર્ણ કરીએ. હાથ તો કોઈ દી બતાવો જ નહીં. આની અંદર પરમાત્માએ જે લીટીઓ લખીને મોકલી છે ને એમાં કોઈ મિનમેક ન થઈ શકે. ગરીબ ઘરની દીકરી હોય ને એના વાસણ બહુ ઉજળા હોય. શું કામ? એ ચિંતામાં ને ચિંતામાં ક્યાં સુધી ઉટકતી હોય ને એને ખબર ન હોય. હા હા, એટલે આ હાથોની લકીર છે ને એ તો કેવી ફેર કરી શકે છે. પરમાત્માના વિધાનનું કોઈ ફેરફાર ન થાય. વિધિના લેખ જે છે ને આમાં લખાઈને આવ્યા હોય છે. જ્યોતિષને હાથ દેખાડો, કોઈ દી નહીં દેખાડવાનો. 4 જ લીટી લખી છે, વાત ગમે તો વધાવજો. હાથની લકીર માટે લખી છે. એમાં 2 વસ્તુ થઈ શકે લકીરમાં, कि हाथों की लकीरों से समझे थे कि खुदा ने खुशी से खींची थी. हाथों की लकीरों से समझे थे कि खुदा ने खुशी से खींची थी, क्या मालूम उसने भी मजबूरी से लिखी थी. है એની કંઈક મજબૂરી હશે. આપણા આ એક વાત આવી ખુદાની, પણ એ જ લકીર ઉપર જે વાત છે એનાથી આપણે કાર્યક્રમને વિરામ આપીએ. કદાચ ગમે તો વધાવજો कि कौन कहता है तकदीर हाथों की लकीरें होती है. कौन कहता है तकदीर हाथों की लकीरें होती है. जिनके हाथ नहीं होते उनकी भी तकदीरें होती है. તમે જો મારી બાજુમાં જ એક ભાઈ રહે છે ને, 2 હાથ નથી તો મારુતિમાં ફરે છે બોલો, અને હું સ્કૂટી લઈને રખડું છું આમનામ. એટલે મારો કહેવાનો મતલબ છે કે દુનિયાની અંદર લાગણી, પ્રેમ અને આવી હાસ્યની વાતો, જોક્સ એ તમને ગમે ત્યાંથી મળે. ખાસ તો ધ્યાન એ રાખવાનું, આ વિદેશ પ્રવાસની વાત છે એટલે કાલ વાત લઈ લો. આમાં એર ઇન્ડિયામાં બને ત્યાં સુધી બહુ નહીં આવવાનું. પ્રવાસ કરવો ત્યારે વિદેશમાં ગમે ત્યાં જાઓ, એરિયાને 60 વર્ષની એર હોસ્ટેસ. હું હમણાં આવતો તો પીરા હાડલા પહેરીને આમ કરીને આવી, પીરા હાડલા પહેરીને આવી. મને કે મેં ખાલી સામે આવીને ઊભી રહી, કારણ કે આપણે તો કિંગફિશરમાં ને જેટમાં ને બધે જતા હોય તો એર હોસ્ટેસ તો સારી હોય તો જરા પ્રવાસમાં મજા રહીએ, બીજું આપણે શું લઈ લેવાનું હોય. પણ આ તો 60 વર્ષની આવીને ઊભી રહી પીળો હાડલો પહેરીને. મેં ખાલી એને એટલું પૂછ્યું, મેં કીધું તમારામાં રિટાયરમેન્ટ ના હોય? મેં એવો કયો ગુનો કરી નાખ્યો તે અમેરિકાથી મુંબઈ સુધી મારી પાસે ન આવી. બોલો, મારી લાઈનમાં કાંઈક દેતી હોય તો ઓલી લાઈનમાં વહી જાય હેંચોડી. હવે આમાં મેં કઈ એવી ભૂલ કરી? પણ મેં કીધું આ લોકો બીજા એરલાઇન્સ ઉપરથી ધડો લે તો કંઈક સારું થાય. બાકી ફોરેનની બધી વાતો છે એ એમને મુબારક, આપણે આપણા દેશનું ગૌરવ છે એ મુબારક. હાસ્યની આવી નાની નાની વાતો રોજબરોજ જો એમાંથી લઈ શકાય. મારા વાઈફને ઘણીવાર કીધું છે કે તારે વિદેશ આવવું છે. મને કે આવવું તો છે, પણ તમે કહો છો ને વારી ગણીએ કે 20 કિલો જ લઈ જવા દઈએ. પણ મેં કીધું વજન તારું વાત ને, સામાન 20 કિલો લઈ જવા દઈએ. એટલે આવી રોજબરોજની વાતો સાથે
એક અંતિમ શાયરી કરીને મારા શબ્દોને વિરામ આપીશ कि हसरतों के जहाँ से फिर धुआं उठने लगा, हसरतों के जहाँ से फिर धुआं उठने लगा, प्यार में नाकाम दिल जलने लगा, क्या खूब सजाया लोगों ने जनाजा मेरा, अब तो जनाजे में भी दम घुटने लगा। आभार।